આજે મમ્મીની વિશે મારે થોડુંક કહેવું છે. મમ્મી તો બહુ દૂર જ હોય છે મારી માટે, કેમ કે લંડન અને ભારત એમ જલ્દી જઈ શકાતું નથી. જેવી રીતના આપણે અમદાવાદ ને બરોડા જઈએ તેવી રીતના ના જઈ શકાય, કેમ કે બધા સરકમસ્ટન્સીસ હોય અને મેરિડ વુમનને એટલી જલ્દીથી ક્યાંય આપણે જઈ નથી શકતા. હા, અત્યારે વોટ્સઅપ ને બધા બહુ જ બધા સરસ થઈ ગયા છે, એટલે મમ્મી એટલી મિસ થાય જ તે. મમ્મી તો મિસ થાય જ, પણ હવે ઘણું સારું થઈ ગયું છે. પહેલાંનામાં તો કોલિંગ કાર્ડ લેવા જવું પડતું ને પછી નંબર લગાવવો પડતો, અને હવે તો વોટ્સઅપ જેને વોટ્સઅપ બનાવ્યું છે એને તો હું એમ ખૂબ જ આશીર્વાદ આપું છું. પણ આજે હું મમ્મી માટે એટલું જ કહીશ કે ભલે પછી મળે કેટલાય અવતાર, તું મારી મમ્મી બનીને આવજે. ઓનલી ભારતી મમ્મી. મને બાળપણમાં ગીતો ગવડાવજે. અને મને યાદ છે ઓલું જે એક અમારું બાળગીત હતું અમારું, સાંજ પડે શામજી, રાત પડે રામજી, અડધી રાતે ઉદ્ધવજી, મધ્યાહને મહાદેવજી, વાણું વાયુ વિઠ્ઠલજી, એટલા નામ લીજે ઘોળી ઘોળી પીજે, રામ નામ લાડવા, ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર, ઘોળી ઘોળી પી. રામને આવી નિંદ્રા, લક્ષ્મણે આપ્યા વાણ, સીતાજીએ આપ્યા ગોદડા, પોઢવા તમરામ. આ એક જાતનું જોડકણું જ હતું, પણ આવા ઘણા ગીતો અને ખૂબ જ વાર્તાઓ અમને મમ્મીએ કીધેલી છે, અને ભજનો ખૂબ શીખવાડેલા છે, ગીતો ખૂબ સરસ શીખવાડેલા છે. એટલે એ બધું યાદ તો આવે છે, મમ્મીના ખૂબ જ સરસ અક્ષર. અને એટલું જ કહીશ કે મને કેટલાય પણ અવતાર મળે, તું મારી મમ્મી બનજે. મને 2 ચોટલા લઈ દે છે. અમે 2 ચોટલા અહીંયા લગાવતા રિબિન બાંધીને, અને એ ચોટલા છે ને 2 દિવસ સુધી છૂટે નહીં. ક્યારેક અમારી નાની મોટી ભૂલો પર અમને ઠપકો આપજે. હવે તો ઠપકો આપવા વાળું કોઈ છે જ નહીં. અને યાદ છે, જ્યાં જાય ને ત્યાં મારી મમ્મી અમારી માટે કશુંક ને કશુંક લઈ આવતી. ઇવન સ્કૂલમાં હેડ ટીચર હતી ને મમ્મા, તો ચોકલેટ આપતા બધાને. તો મારી મમ્મી કોઈ દિવસ ચોકલેટ ખાય નહીં, ઘરે જ લઈ આવે. એમ કે આ નેહા અને ચંદા માટે. એટલે જ્યાં જાય ત્યાં ફરવા જાય, ગમે ત્યાં જાય, થોડાક જાંબુ હોય તો જાંબુ લઈ આવે, બોર લેતી આવે, રસ્તામાંથી કંઈક ને કંઈક તો લેતી જ આવે. અને તું જે વાત કહેતી હતી ને તે સાવ સાચી છે. અત્યારે હવે હું રાત્રે ક્યાંય પણ જાઉં અથવા કામેથી આવું તો કોઈ પૂછવાવાળું નથી કે તું ક્યાં હતી, તું થાકી ગઈ હોઈશ, બેસી જા થોડીક વાર, હાલ ચા બનાવી દઉં. એવું હવે કોઈ પૂછતું નથી. હવે મારી તિજોરીમાં બધું જ છે, બધી જ સાડીઓ છે, મમ્મા નથી. લંડન બહુ જ સરસ છે, એકદમ ખૂબ જ સરસ છે. બાળકો પણ ખૂબ સરસ છે, બધું ફાઇન છે, પણ મમ્મી નથી, અને બેન નથી, ભાઈ નથી. એટલે હું તો તમને બધાને એટલી જ રિક્વેસ્ટ કરું છું કે તમારી દીકરી હોય અથવા બેન હોય તો એને તમે ક્યાંય દૂર દૂર સાસરે નહીં આપતા. જ્યાં મમ્મી હોય ને નજીક ત્યાં જ આપજો, કેમ કે અમુક પરિસ્થિતિ, અમુક સરકમસ્ટન્સીસ જીવનમાં આવે તો તમને બહુ જ જરૂર પડે છે મધરની ને સિસ્ટર ને બ્રધરની. બધા સાથે જ છે, બધા વોટ્સઅપ કરે, બધા
વિડીયો કોલ કરે, બધું જ કરે, પણ જે એક જાતનું ફિઝિકલ સાથે જે રહેવાનું ચાન્સ છે ને એ નથી મળતો. એટલે હું અગેન એન્ડ અગેન કહીશ કે મને ભલે કેટલાય અવતાર જો મને મળે તો મારી મમ્મી તું જ બનીને આવજે, ભારતી મમ તું જ બનીને આવજે. રડવું તો નહોતું જ, પણ હું રડી જ જાય ભાઈ મારાથી તો. મમ્મી સાથે હું ઝઘડા પણ ખૂબ કરતી, પણ હવે મિસ પણ એટલી જ થાય છે મારી મમ્મી મને. લવ યુ મમ્મા એન્ડ મિસ યુ.